તમને બિલકુલ વિશ્વાસ નહીં આવે, પણ આ ત્રણેય છોકરીઓનું વજન એકદમ સરખું છે. વજન કેટલું છે એ મહત્વનું નથી, પણ વજન શેનું બનેલું છે એ મહત્વનું છે. આ બધો જ ખેલ બોડી કમ્પોઝિશનનો છે. પહેલી છોકરી આવી કેમ દેખાય છે? કારણ કે ફેટ મસલ કરતાં વધારે જગ્યા રોકે છે. તેથી સરખું વજન હોવા છતાં તેઓ થોડા વધારે ભરેલા દેખાય છે અને શરીર સોફ્ટ લાગે છે. બીજી છોકરી, તેના શરીરમાં ફેટ અને મસલનું પ્રમાણ બેલેન્સ છે. આમાં શરીર ન તો બહુ સોફ્ટ દેખાય છે, ન તો બહુ મસ્ક્યુલર કે એથ્લીટ. આ એક એવું શરીર છે જે દેખાવમાં સુડોળ, હેલ્ધી અને ફિટ લાગે છે. ત્રીજી છોકરી, આના શરીરમાં ફેટ કરતાં મસલ વધારે છે અને મસલ હંમેશા ડેન્સ હોય છે. તેઓ ફેટ કરતાં ઓછી જગ્યા રોકે છે. એટલે જ આ છોકરી સૌથી સ્લિમ અને ટોન દેખાય છે. પછી ભલે તેનું વજન બીજી બે છોકરીઓ જેટલું જ હોય. તમારો ટાર્ગેટ ખાલી વજન ઘટાડવાનો નહીં, પણ બોડીને ફેટ ઘટાડીને મસલ વધારવાનો હોવો જોઈએ. આ જ તમારી સાચી ફિટનેસ છે. જ્યારે તમે વર્કઆઉટ કરો છો ત્યારે તમારું શરીર ફેટ કાઢે છે અને તેની જગ્યાએ મસલ ભરે છે. ભલે વજનના કાંટા પર આંકડો એનો એ જ રહેતો હોય, પણ તમારા ઇંચ લોસ થતા હોય છે, જેથી તમારું શરીર નાનું અને સુડોળ લાગશે.